સજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ દાદા ખાચરની વિરહ વેદનાને વિદાય આપી આનંદમાં લાવવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ગઢડામાં ગોપીનાથજી મહારાજની સમક્ષ મહાપૂજા કરાવી હતી. આમ સંપ્રદાયમાં સૌથી પહેલી મહાપૂજા 2 જૂન 1830 જેઠ સુદ 11 સંવંત 1886 ના રોજ કરવામાં આવી હતી. ભીમ એકાદશીના સમયમાં ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તકંઠે મહાપૂજાનો મહિમા ગાયો. મહાપૂજા કરાવનારા સર્વ સંકલ્પો શ્રી હરિ પૂર્ણ કરશે એવું અભય વરદાન આપ્યું. તેમજ ગોપાળાનંદ સ્વામીએ પણ આશીર્વાદ ઉચ્ચારતા કહ્યું, મહાપૂજા કરાવનારા સર્વેના દુઃખ, દરિદ્ર અને શારીરિક તેમજ માનસિક પીડા દૂર થશે અને શુભ મનોરથ પૂર્ણ થશે. આ સાંભળી વાસુદેવાનંદ બ્રહ્મચારીના વિદ્વાન અંતેવાસી અચિત્યાનંદ બ્રહ્મચારીએ નિત્ય મહાપૂજા કરાવવાનો સંકલ્પ કર્યો. વર્ષો બાદ શાસ્ત્રીજી મહારાજે પોતે ખાસ ગોંડલમાં અક્ષરડેરીએ મહાપૂજા કરી હતી અને યોગીજી મહારાજે બધા હરિભક્તો માટે દરરોજ મહાપૂજા કરવી તેમ કહ્યું હતું. વચનામૃત વડતાલ 5માં પણ ભગવાન સ્વામિનારાયણે આ વાતને વેગ આપ્યો છે. જે ભગવાનની માનસી પૂજા કરે તેમ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન ભેગી પૂજા કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બીજે જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ થાય છે. એવું ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવી તથા સ્ત્રોતોને પાઠ કરવો તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી. આ શિક્ષાપત્રીના શ્લોક 77માં પણ ભગવાન સ્વામિનારાયણે ચાતુર્માસમાં નિયમ તરીકે મહાપૂજાનો નિર્દેશ કરેલ છે. બધા જ ભક્તો તેમના જીવનમાં આધ્યાત્મિક એટલે અક્ષરધામના આનંદ અને શાંતિ સંપૂર્ણ માણી શકે તેમના કોઈ ખરાબ પ્રારબ્ધની સામે રક્ષા થાય જેથી તેઓ ભક્તિમય અને સમૃદ્ધમય જીવન જીવે તે માટે મહાપૂજા કરાવવામાં આવે છે. મહાપૂજા દરમિયાન અંતમાં બધા હરિભક્તોના નામ વાંચીને તે સૌ વતી શ્રીજી મહારાજના ચરણે શુભ સંકલ્પ મૂકવામાં આવે છે. આને નિષ્કામ ભાવની મહાપૂજા તરીકે ઓળખાય છે. આજે હજારો હરિભક્તો મહાપૂજા કરાવે છે અને મહારાજ તેમની મનોકામના પૂરી કરે છે અને તેમની અડચણો પણ દૂર કરે છે. એવા ઘણા બધા અનુભવો થયા છે. સજાનંદ સ્વામી મહારાજની જે મારું નામ વિરેનજી પ્રજાપતિ છે. યોગીધામ રાજકોટથી મેં BSc કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી કોર્સ કરવા માટે હું બોમ્બે પધાર્યો. કોર્સ કર્યા પછી ભગવાનની કૃપાથી, સ્વામીજીની કૃપાથી મને જોબ મળી ગઈ. જોબ મળી અને બધા બેચલર્સ અમે બધા જીતુભાઈ છે, પ્રશાંતભાઈ છે, સંજયભાઈ છે, એ લોકો સાથે અમે બધા એક સાથે એક જ ઘરમાં બેચલર તરીકે રહેતા હતા. પછી સમય પ્રસાર થયો. પછી હવે લગ્ન તો કરવાના હોય. લગ્ન થયા પછી એક ઘર મળ્યું. 11,500 રૂપિયામાં રેન્ટ ઉપર 1 BHK મને ફ્લેટ મળ્યો. ગ્રાઉન્ડ ફ્લોર ફ્લેટ હતો. પછી મે મહિનામાં અરાઉન્ડ એ અહીંયા બોમ્બે શિફ્ટ થયા. પછી અમે બંને સાથે એ ઘરમાં રહેવા ગયા. એ ઘરમાં રહેતા હતા. પછી થોડો ટાઈમ પસાર થયો ને એટલે પછી અમારા બંને વચ્ચે એકબીજા સાથે એક બનતું પણ નહોતું. લગ્નને તો હજી 4 months પણ નહીં થયા હોય, પણ એકબીજા સાથે એમ કહેવાય ને કે એમ રહેતા ત્યાં રહીએ છીએ, ઘરમાં રહીએ છીએ. હું સવારે જોબ પર જાઉં છું, સાંજે આવું છું ખાઈ પીને, પાછો બીજે દિવસે જોબ પર જાઉં છું સૂઈને. એટલે એ કહેવાય ને કે એમ બોન્ડિંગ નહોતું થતું અમારા બે વચ્ચે. ઘરમાં આવું ને ઘરમાં પણ વાઇબ્રેશન સારા નહોતા લાગતા. પછી એક દિવસ એવું થયું કે રાત્રે અમે એટલે અરાઉન્ડ 12 નાઇટ થયું હશે, 12 વાગ્યા હશે, સૂતા હતા એમ. એટલે બેસીને ડિસ્કસ કરતા હતા શું નહીં. એટલે અચાનક જ મારી વાઈફને એવું ફીલ થયું કે અમારી બાજુમાં કોણ સૂતું છે એવું એને થઈ ગયું. એટલે એણે જસ્ટ મને કીધું, એણે કીધું નહીં પણ એકદમ મને એમ હાથ એ કરી દીધો. એટલે મેં પૂછ્યું શું થયું. એટલે પછી એ કંઈ બોલી નહીં ત્યારે, પણ ત્યારે એણે મને કીધું એમ કે કંઈક કામ કરે, આજે રાત અહીંયા નથી રહેવું, આપણે રોહનભાઈના ઘરે જતા રહે. એટલે મેં રાત્રે 12:30 વાગે રોહનભાઈને ફોન કર્યો. મેં કીધું આવું થયું છે અને છાયા એવું કહે છે કે આપણે રોહનભાઈના ઘરે. રોહનભાઈએ કીધું ઓકે આવી જાઓ. એટલે પછી અમે એ દિવસે રાત્રે રોહનભાઈના ઘરે રહેવા ગયા. બીજે દિવસે સવારે રોહનભાઈ હરિકેશભાઈને ફોન કર્યો કે સ્વામી આ વિરેનજીને ઘરે આવું થાય છે, તેમ કે તમે અવેલેબલ હો તો મહાપૂજા કરી દો. જેટલું બને તમને જેટલી સાનુકૂળતા હોય, જેટલું જલ્દી બની શકે એમ તો તમે મહાપૂજા કરી જાઓ તો સારું એમ. તો હરિપ્રિય સ્વામી નેક્સ્ટ ડેના અવેલેબલ હતા. તો સવારમાં 8 વાગે હરિપ્રિય સ્વામી ત્યાં ઘરે આવ્યા અને એ ઘરે આવીને મહાપૂજા એમણે કરી. અને મહાપૂજામાં એમણે સંકલ્પ કર્યો અમારા બંને માટે કે અમે બંને આત્મીયતાથી જીવન જીવી શકીએ
ઘરના જે વાઇબ્રેશન સારા નહોતા લાગતા, કે ઘરમાં આવે તો બેચેની લાગે, ઘરમાં આવે તો નેગેટિવ વાઇબ્સ આવતા હતા, તો એ વાઇબ્રેશન બી સારા નહોતા. તો હરિભાઈ સ્વામી પ્રાર્થના કરી કે ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર થાય અને શાંતિપૂર્વક બંને સાથે રહી શકે, એવી મહાપૂજામાં ઠાકોરજીને પ્રાર્થના કરી. અને સાથે સાથે એવી પ્રાર્થના કરી કે છાયાને જોબ નથી મળતી તો એ જોબ મળી જાય એવી પણ પ્રાર્થના કરી. તો મિત્રો માનશો નહીં, મને એવો અનુભવ થયો કે મહાપૂજા પતી અને વિધિન 2 days, મેક્સિમમ 2-3 daysમાં એવા અમે એકબીજા સાથે એકદમ હળીમળીને આત્મીયતાથી રહેવા લાગ્યા. ઘરમાં આવું તો બી શાંતિ લાગે. પહેલાં કેવું, ઘરમાં આવે તો એમ મજા નથી આવતી, ઘરે આવ્યા છે ખાઈ પીને સૂઈ જાય, કોઈ બીજા બી ઘરે આવે તો બી એમ આનંદ થવો જોઈએ, આનંદ નહોતો થતો. તો ઘરના વાઇબ્રેશન એકદમ પોઝિટિવ થઈ ગયા, પવિત્ર થઈ ગયા. અને બીજું કે વાઇફ માટે જે જોબની પ્રાર્થના કરી હતી, વિધિન 1 week ઠાકોર કોલેજ જે અહીંયા નંબર 1 કહેવાય એવિએશન ફિલ્ડમાં, એમાં મારા વાઇફને એઝ અ લેક્ચરર તરીકે જોબ મળી ગઈ. તો મિત્રો આ પ્રસંગથી મને મહાપૂજાનું મહાત્મ્ય સમજાયું. આદિ વ્યાધિ અને ઉપાધિ એમાંથી આપણને મુક્તિ મળે છે. એટલે મેં અને મારા વાઈફે તો નક્કી કરી નાખ્યું કે આપણે હર વર્ષે શ્રાવણ મહિનામાં સંતોને બોલાવીને ઘરે મહાપૂજા તો કરાવી જ છે. સજાનંદ સ્વામી મહારાજની જય.